નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ। ઉનાળાની કાળઝાળ ગરમીનો મધ્યાહન તપી રહ્યો છે, ત્યારે લગભગ 1.5 મહિના પછી ચોમાસાની ઋતુનો પ્રારંભ થવાનો છે, જે સંદર્ભે જંબુસર નગરપાલિકાના જાગૃત વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજન રૂપે પ્રી મોન્સૂનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચોમાસાની ઋતુના અંધાર્યા વરસાદથી નીચાણવાળા વિસ્તારો, દબાણ એરિયામાં પાણી ભરાઈ ન જાય, ડ્રેનેજ ગટર ન ઉભરાય, વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે અગમચેતીના ભાગરૂપે નગરપાલિકાના પ્રમુખ, વોર્ડના સભ્યો, ચીફ અધિકારી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વરસાદી પાણીથી નગરવાસીઓ, વેપારીઓ, રાહદારીઓને કોઈ જાનમાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે સિટીઝન સોસાયટી તરફના વિસ્તારની સફાઈ કરી અન્ય કાંસોની સફાઈ કરવામાં આવશે, તેમ મહેકમ ક્લાર્ક લગધીરભાઈ જાંબુએ જણાવ્યાના સમાચાર સાંભળ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। હું જંબુસર નગરપાલિકા મહેકમ ક્લાર્ક લગધીરભાઈ ચતુરભાઈ જાંબુ આ પ્રેસના માધ્યમથી જણાવું છે કે જંબુસર શહેરની અંદર પ્રી મોન્સૂન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાંસ છે એ કાંસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ પણ જંબુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ કાંસ અત્યારે ચોખ્ખો થાય છે અને કાંસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે। સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રી મોન્સૂન કામગીરી ઘણી જ સારી રીતે આખા જંબુસર શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે।